फ्रेंड्स एसपी सर हियर चलो आज आ चैप्टर नो लास्ट लेक्चर आज હું દાખલા ફિનિશ કરી દેવાનો એટલે આપણે છઠ્ઠું ચેપ્ટર ઊંચું મુકાઈ ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાયનો 75 મો દાખલો સ્ક્રીન ઉપર તમને રકમ દેખાતી જશે કીધું છે તમને N2 3H2 it gives 2NH3 પ્રક્રિયાની ऊर्जा તમને આપી છે એન્થાલ્પી આપી છે -12.4 કિલો જૂલ પ્રતિ મોલ એવું કીધું છે NH3 ની સર્જન એન્થાલ્પી ગણો હવે NH3 ની સર્જન એન્થાલ્પી ગણવી હોય તો જનરલી આપણે સર્જન એન્થાલ્પી ની વ્યાખ્યા શું હતી કે 1 મોલ સંયોજન એટલે અહીંયા નાઇટ્રોજન પ્લસ 3 મોલ હાઇડ્રોજન છે તમને પ્રક્રિયા કરીને એમાંથી બનાવજે 2 મોલ એમોનિયા ક્લિયર હવે એમોનિયાની પ્રમાણિત સ્થિતિ ગેસ જ હોય H2 ગેસ છે અને N2 ગેસ પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપણને એવું કહે છે કે જે પણ સંયોજન બન્યું હોય સંયોજન કેટલા મોલ બનવું જોઈએ 1 મોલ સંયોજન તો સર્જન એન્થાલ્પી ગણી શકાય વધુમાં 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બનવું જોઈએ હા તો મને એ દેખાય છે કે તત્વો જ આપ્યા છે અને એમની પ્રમાણિત સ્થિતિમાં છે પણ સંયોજન 1 મોલ નથી 1 મોલ સંયોજન કરવા માટે આખા સમીકરણને 2 વડે ભાગવું પડે એટલે 1/2 N2 ગેસ વત્તા 3/2 H2 ગેસ it gives હવે 1 મોલ એમોનિયા ગેસ લખાય તો આપેલ પ્રક્રિયાને જો હું 2 વડે ભાગી દઉં તો એ એમોનિયાનું 1 મોલ એમોનિયા પ્રમાણિત સ્થિતિમાં બને એની સર્જન પ્રક્રિયા થઈ ગઈ કે નહીં હવે જુઓ તો 1 મોલ જ બને છે કે નહીં તો આપેલ પ્રક્રિયાની જે પણ એન્થાલ્પી હોય જે પણ એન્થાલ્પી એને ડિવાઇડેડ બાય જો હું 2 કરી દઈશ સોરી આ થોડું આજે ઓક્સિજન પર દે એટલે ડિવાઇડેડ બાય જો હું 2 કરી દઈશ તો મને એમોનિયાની શું મળી જશે સર્જન મામું બનાવે હેસના નિયમનો ઉપયોગ છે 1 મોલ એમોનિયા બનાવવા માટેનું સમીકરણ લખ્યું 2 વડે ભાગી દીધા છે ખાલી તો સર્જન એન્થાલ્પી કેટલી લખી શકાય તો પ્રક્રિયા એન્થાલ્પી ડિવાઇડેડ બાય 2 કરી દો જવાબ મળી જાય બોલો આવડે વેરી પપ્પુ ચલો નેક્સ્ટ આગળ વધીએ છે પાછું જો મજાક આવ્યો છે પાછો મજાક આવ્યો છે ભાઈ મને એવું કીધું છે CH3OH લિક્વિડ ઉપર પહેલા રકમ આપણને શું કહે છે 6.14 CH3OH લિક્વિડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો એટલે મારે CH3OH એમાં જે તત્વો છે એમાંથી બનાવવાનો ચલો તો મને દેખાય છે જો કાર્બન CH3OH બનાવવો હોય તો મારે કોની જરૂર પડશે વિચારો તો હવે CH3OH ની પ્રમાણિત સ્થિતિ છે લિક્વિડ તો 1 મોલ સંયોજન બનવું જોઈએ અને એ પણ એમાં રહેલા તત્વો એટલે કોણ છે કાર્બન સોલિડ કારણ કે કાર્બનની પ્રમાણિત સ્થિતિ હોવી જોઈએ ને જે પણ તત્વો હોય એની પ્રમાણિત સ્થિતિમાંથી બનવું જોઈએ તો કાર્બન સોલિડ વત્તા H2 કયા ફોર્મમાં જોઈએ ગેસ ફોર્મમાં કેટલા H જોઈએ 3 ને 4 એટલે 2H2 જોઈશે પ્લસ એક ઓક્સિજન એટલે 1/2 O2 ગેસ તો આ થઈ CH3OH ની સર્જન પ્રક્રિયાનો સમય તો હવે આ પ્રક્રિયાની જે એન્થાલ્પી હોય એટલે હું ડેલ્ટા FOH0 CH3OH કહી શકું એટલે મિથેનોલની સર્જન એન્થાલ્પી તો મને એવું કીધું છે સર્જન એન્થાલ્પી ગણો માહિતી પ્રમાણે મને 3 સમીકરણ આપ્યા છે ત્રણે સમીકરણમાં ઊર્જાઓ આપી છે એટલે હવે જો બીજી વાર લખતો નથી હું ડાયરેક્ટ શીખવાડું મારે 3 સમીકરણનો ઉપયોગ કરી અને આપણું મુખ્ય સમીકરણ બનાવો ચલો તો જો કાર્બન સોલિડ ડાબી બાજુ રાખવાનું સમીકરણમાં દેખાય કાર્બન સોલિડ આવી ગયું જો ચલો એને ડાબી બાજુ રાખો ડાબી બાજુ રાખીશ એટલે શું લખાય કાર્બન સોલિડ ગ્રેફાઇટ વત્તા O2 ગેસ એમાંથી બને છે CO2 ગેસ એની એન્થાલ્પી મને પ્રક્રિયાની આપી છે -393 કિલો જૂલ પ્રતિ મોલ ઓકે પછી 2H2 જોઈએ જો મને ત્રીજા સમીકરણમાં H2 ગેસ દેખાય પણ અહીંયા 2 મોલ જોઈએ છે તો હું આખા સમીકરણને કેટલા વડે ગુણી દઈશ 2 વડે ગુણીને લખતા 2 વડે ગુણીને લખો શું લખાય 2H2 ગેસ વત્તા 1/2 ગુણ્યા 2 એટલે O2 સીધું લખાશે O2 ગેસ it gives H2O liquid આ 2 વડે ગુણો તો એની એન્થાલ્પીને 2 વડે ગુણી લખવું પડે એટલે 2 ગુણ્યા -286 કિલોજૂલ પ્રતિ મોલ અને CH3OH લિક્વિડ તો જો પહેલું સમીકરણ
સોરી O2 જોઈતું હતું ને 1/2 O2 ગેસ જોઈએ છે ને હા જો એ તમારે ધ્યાન રહી ગયું 1/2 O2 છે તો સાહેબ O2 આ તો વાંધો નહીં O2 તો છે જ એટલે 1/2 O2 સેટલમેન્ટ થઈ જશે હવે જમણી બાજુ મારે ગોઠવવાનું છે CH3OH 1 મોલ તો આ દેખાય જો 1 મોલ ને જમણી બાજુ લઈ જાઓ એટલે આ સમીકરણને શું કરવું પડશે ઊંધું એટલે સમીકરણ 1 ને ઉલટાવીને લખતા તમારે કશું જ નહીં પહેલા તો રકમ શોર્ટમાં લખવા ત્રણ સમીકરણ લખી નાખવાનું હું રીત સમજાવી રહ્યો છું લખવાની જો તમારે શરૂઆત ક્યાંથી કરવાની તો પહેલા સર્જન એન્થાલ્પીનું સૂત્ર લખો પછી રકમમાં સમીકરણ નંબર 1 સમીકરણ 2 અને સમીકરણ 3 ત્રણ સમીકરણ લખી દેવાના સમીકરણ લખ્યા બાદ સમીકરણ લખાઈ જાય બાદ આપણે શું કર્યું તો મેં કીધું એમ સમીકરણ 2 સમીકરણ 3 ને 2 વડે ગુણી અને સમીકરણ 1 ને ઉલટાવી ત્રણેય સમીકરણનો સરવાળો કરતા હેસના નિયમ મુજબ આવું લખવાનું સમીકરણ 1 વત્તા સમીકરણ 1 ને તો ઉલટાવ્યું આપણે સમીકરણ 1 આ લખ્યું હશે તો આને તો તમે ઉલટાવ્યું હશે એટલે સમીકરણ 1 ને ઉલટાવી સમીકરણ 2 સાથે અને સમીકરણ 3 ને 2 વડે ગુણી સરવાળો કરતા ત્રણેય સમીકરણ લખી મુદ્દો લખી દેવાનો અને પછી આ હું જે લખી રહ્યો છું એ લખવાનું ચાલુ કરજો ઓકે ચલો તો મેં કીધું મારે પહેલા સમીકરણને ઉલટાવીને લખવાનું લખાવો ચલો CO2 gas વત્તા 2H2O liquid it gives CH3OH liquid વત્તા 3/2 O2 gas લખાયું ઉલટાવીને લખ્યું તેની ઉર્જા -726 જગ્યાએ કેટલી થઈ જશે પ્લસ હવે જો તમે સરવાળો કરો તો બધાનો તો મને જો અહીં દેખાય છે CO2 gas વત્તા CO2 gas ઉડી જશે 2H2O liquid એ સોરી અહીંયા 2 વડે ગુણ્યા હતા ને આખાને માય મિસ્ટેક હા જો આવું તમારે ભૂલ ના થવી જોઈએ મેં અહીંયા 1/2 વત્તા કર્યું તો એટલે આ તો નહીં આવે સોરી કારણ કે 1/2 ગુણ્યા 2 કરશો એટલે અહીંયા તો એક જ થઈ જશે ને સીધું ક્લિયર પણ અહીંયા 2 વડે ગુણવાનું રહી ગયું એટલે 2H2 લિક્વિડ ઉડી ગયા હવે 3/2 O2 અને આ બાજુ છે 2O2 તો હું શું કરું છું 2O2 3/2 O2 એટલે 2 3/2 કરવાનું 2 દુ 4 4 3/2 = 1/2 થઈ જાય કે નહીં તો જો હું આને નાને ઉડાડી દઉં તો વધે કેટલા 1/2 O2 ક્લિયર ડાબી બાજુ વધવાના ને કારણ કે અહીંયા 2 મોટા હતા 3/2 એટલે 1.5 લાખ 2 માંથી 1.5 જાય વધે કેટલો અડધો ઓક્સિજન વધ્યો પછી બીજું શું વધ્યું કાર્બન સોલિડ વત્તા 2H2 ગેસ ઇટ gives સામે CH3OH liquid તો હવે આપણને મુખ્ય સમીકરણ મળી ગયું ત્રણેયની એન્થાલ્પીનો સરવાળો કરતા જો અહીંયા તમને બતાવો હવે જે લખાણની રીત છે તમે આવી રીતે પણ લખી શકો છો વેટ હમણાં આવે છે હા રસ્તામાં ચાલો છે આવી ગયું છે CH3OH લિક્વિડના સર્જન માટેનું સમીકરણ આપણે આવું લખી શકીએ ઉપર મુજબ સમીકરણ પ્રાપ્ત કરવા માટે રકમમાં દર્શાવેલા સમીકરણ એ રકમ લખી છે એટલે મેં તમને કીધું તમારે રકમ લખવાની છે એટલે ત્રણેય સમીકરણ 1 2 3 કરી લખવાના અને પછી લખવાનું કે સમીકરણ 2 વત્તા 2 ગુણ્યા સમીકરણ 3 માઈનસ સમીકરણ 1 કરતા -1 એટલે માઈનસ એટલા માટે કર્યું હોય જ્યારે ઉલટાવાનું હોય ત્યારે શું કર્યું હોય માઈનસ ત્રણે ત્રણની ઉર્જાનો સરવાળો જ કર્યો હશે જો પહેલું સમીકરણ એમ નમ વત્તા 2 ગુણ્યા બીજું સમીકરણ લખ્યું અને માઈનસ એટલે ઉલટાઈને લખ્યું ક્લિયર તો પહેલાની એન્થાલ્પી મૂકી દો એ આવ્યું જો પહેલાની એન્થાલ્પી 2 ગુણ્યા બીજાની એન્થાલ્પી પહેલાને ઉલટાઈને લખો એટલે માઈનસ સીધું તમે પ્લસ પણ કરી શકો જવાબ મળી જશે આવડશેલા ઈઝી છે એકદમ પડી છે ખબર ચલો આગળ વધી જુઓ ઓક્સિજન વાયર કાઢો કઈ નવો મસ્ત દાખલો આવે છે એટલે મારે ફરજિયાત કરવું પડે એમ હતું વેરી 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 મોસ્ટ આઈએમપી બેટા ખાસ ધ્યાન રાખજો બહુ સરસ મજાનો દાખલો પણ અહીંયા છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા રકમ ખોટી આપી છે બરાબર એટલે આ ધ્યાનમાં લેવું નહીં રકમમાં કંઈક આવું છે જો મેં ઉપર લખેલું છે સુધારો મેં કરી દીધો હતું દેખા રકમ આવી છે CCl4 ગેસમાંથી કાર્બન ગેસ અને 4 ક્લોરીન ગેસ એટલે પરમાણુ છૂટા પાડવાના છે આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર એટલે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મારે ગણવાનો છે અને CCl4 માં CCl બંધની બંધન એન્થાલ્પી કે જે ગણવાની છે બહુ ઈઝી છે મને એના માટે હવે જો સમીકરણ નથી આપે એ સમીકરણ આપણે બનાવવો પડશે એટલે મને રકમમાં 4 વસ્તુ આપી છે ચલો પહેલા હું અહીં ચારે ચાર વસ્તુ અહીંયા લખી લઉં છું
ખાસ ધ્યાન રાખજો આખો દાખલો હો બેટા, હું આખો દાખલો અહીંયા ગણવાનો છું. સ્વાધ્યાયનો 6.15મો દાખલો. શું કીધું તો એની અંદર? તો મને એવું કીધું છે CCl4 ગેસમાંથી કાર્બન ગેસ અને 4 ક્લોરીન પરમાણુ ગેસ સ્વરૂપે છૂટા પાડવાના પ્રક્રિયાની કુલ એન્થાલ્પીનો ફેરફાર મારે શોધવાનો છે. કઈ વાંધો નહીં, મને સાથે રકમમાં આપ્યું છે. અચ્છા, CCl ની બંધ વિયોજન એન્થાલ્પી ગણવાની છે, એટલે ડેલ્ટા CClH પણ કેટલી થાય એ ગણીશું, ગણી નાખીશું, કઈ વાંધો નહીં. રકમમાં મને વેપોરાઇઝેશન એન્થાલ્પી આપી છે. કોની આપી છે વેપોરાઇઝેશન એન્થાલ્પી? CCl4 ની, અને એ આપી છે મને 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. પછી આપ્યું છે સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH 0 પણ લખી શકો, બધા 0 જ છે, પ્રમાણિત સ્થિતિમાં જ છે. એટલે CCl4 ની સર્જન એન્થાલ્પી આપી છે -135.5 કિલો જૂલ પ્રતિ મોલ. રકમમાં મને પરમાણ્વીયકરણ એન્થાલ્પી આપી છે કાર્બનની, એટલે કાર્બન સોલિડ હોય એમાંથી ગેસ બનતો હોય એની, જે આપી છે 715.0 કિલો જૂલ પ્રતિ મોલ. ક્લિયર? અને બીજી એક પરમાણ્વીયકરણ એન્થાલ્પી આપી છે Cl2 ની, રકમમાં આપેલી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે મેં લખી રાખી છે 242. ચોપડીમાં રકમ ચેક કરશો તમને બધી વસ્તુ રકમમાં મળશે. અમે રકમ જ લખી દે, દાખલો ચાલુ જ નથી કર્યો. હવે દાખલો ચાલુ કરીશ. તો હવે આ દાખલો ગણવા માટેના સ્ટેપ ધ્યાનમાં લેવા. હવે આ દાખલો ગણવા માટે આપણે શું કરવું પડશે? આટલી રકમ મને આપેલી છે, તો પહેલું કામ શું કરીશ? રકમ પરથી પહેલા તો વેપરાઇઝેશન નો અર્થ શું થાય? બાષ્પીભવન. બાષ્પીભવન એટલે મને અહીંયા શું આપ્યું છે? સમીકરણ નંબર 1 કે CCl4 લિક્વિડ હોય એમાંથી CCl4 ગેસ બનાવવા માટેની ઉર્જા વેપોરાઇઝેશન એન્થાલ્પી મને આપેલી છે, જે લખી શકો હવે ડાયરેક્ટ હું 30.5 કિલો જૂલ પ્રતિ મોલ. એકમ નહીં લખો, સમજી જાઓ. પછી મને આપ્યું છે સર્જન એન્થાલ્પી. ઓકે, એટલે સમીકરણ નંબર 2 લખી દો. ચલો, સમીકરણ 2 શું લખાય? CCl4 નું સર્જન તે શેમાંથી થયું હોય? કાર્બન સોલિડ પ્રમાણિત સ્થિતિમાં, ક્લોરીન ગેસ પ્રમાણિત સ્થિતિમાં, પણ એમાં કેટલા મોલ જોઈશે? 2 મોલ. ત્યારે એમાંથી બનશે CCl4 લિક્વિડ અવસ્થામાં. તો એ ડેલ્ટા FH0 મને આપ્યું છે -135.5 કિલો જૂલ પ્રતિ મોલ. પછી મને ત્રીજું સમીકરણ ડેલ્ટા AH એટલે સમીકરણ નંબર 3 માં મને શું આપ્યું છે? તો 3 માં એવું કીધું છે કાર્બન, તો કાર્બન હોય સોલિડ, એમાંથી કાર્બન ગેસ ફોર્મમાં બનાવતા અને પરમાણ્વીયકરણ કર્યું કહેવાય. તો એ પરમાણ્વીયકરણ એન્થાલ્પી આપી છે ડેલ્ટા AH0 715.0 કિલો જૂલ પ્રતિ મોલ. અને ચોથું સમીકરણ બનશે મારી પાસે સમીકરણ 4. Cl2 ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે Cl2 ગેસ ફોર્મમાં હોય, એમાંથી 2 ક્લોરીન પરમાણુ ગેસ ફોર્મમાં છૂટા પાડવા હોય, તો એની સર્જન પરમાણ્વીયકરણ એન્થાલ્પી આપી છે 242 કિલો જૂલ પ્રતિ મોલ. મેં માત્ર ને માત્ર રકમમાં જે મને આપ્યું હતું ને એના પરથી આ સમીકરણ લખતા શીખવાડ્યું. બોલો, ખબર પડી કે ના પડી? બહુ ઈઝી છે. તમને એના માટે થિયરીના કન્સેપ્ટ આવડવા જોઈએ, ખબર પડવી જોઈએ કે વેપોરાઇઝેશન એટલે બાષ્પીભવન થાય, એ એટલે પરમાણ્વીયકરણ થાય, F એટલે સર્જન એન્થાલ્પી થાય. તો તમને સર્જન, પરમાણ્વીયકરણ બધાના સમીકરણ લખતા આવડવા જોઈએ. મેં લખી દીધા. હવે S ના નિયમ મુજબ મારે આ પ્રક્રિયા માટે શોધવું છે કે નહીં? પહેલી પ્રક્રિયા દેખાય છે સ્ક્રીન પર બધા? ચલો, તો હેસ ના નિયમ મુજબ વિચારો, મારે આવું સમીકરણ જોઈતું હોય એટલે ડાબી બાજુ CCl4 ગેસ ફોર્મમાં જોઈએ. તો આ ચાર સમીકરણમાં ચેક કરો CCl4 ગેસ ક્યાં દેખાય? તો મને તો પહેલા સમીકરણમાં દેખાય, પણ એમાં ડાબી બાજુ જોઈએ એટલે સમીકરણ 1 ને ઉલટાવીને લખતા. સમીકરણ 1 ને ઉલટાવો એટલે માઈનસ કરવાનું. ક્લિયર? વત્તા એટલે હવે જો અહીંયા ડાબી બાજુ ઉપર તમને કોર્નરમાં મારી રાઈટ ઉપર દેખાતો છે. સમીકરણ 1 ને ઊંધું કરી નાખો તો શું લખાય? CCl4 ગેસમાંથી બનતું હશે
CCl4 liquid. ક્લિયર? જમણી બાજુ મારે કાર્બન ગેસ જોઈએ છે. કાર્બન ગેસ જોઈતો તો સમીકરણ 3 માં દેખાય. જો કાર્બન ગેસ જમણી બાજુ છે એટલે તો જેમ જેમનું એમ જ રાખવાનું છે, સમીકરણ 3 કરવાનું. એટલે આને વત્તા સમીકરણ 3, તો સમીકરણ 3 એમને એમ જ, એટલે સમીકરણ 3 માં સીધે સીધું અહીંયા લખાય છે કાર્બન સોલિડ માંથી બન્યું કાર્બન ગેસ. આવું રકમમાં કરતું રહેવાનું. આવું જે ડાબી બાજુ કરી રહ્યો છું ને એનું કામ છે બેટા, મારી એક્ઝેક્ટ ઉપર છે તમને દેખાય છે. પછી મારે શું કરવાનું છે, 4Cl ગેસ જોઈએ છે. 4Cl ગેસ પણ જમણી બાજુ જોઈએ છે ને, તો Cl ગેસ જમણી બાજુ એવા 4Cl ગેસ નથી, મારી પાસે 2 જ છે. તો આ સમીકરણ 4 ને 2 વડે ગુણી દઉં એટલે વત્તા 2 ગુણ્યા સમીકરણ શું કરી દઉં 4. ચલો 2 વડે ગુણ નાખો તો આખા સમીકરણને, તો શું લખાશે જરા, 2Cl2 ગેસમાંથી 4Cl ગેસ બનતું હશે. હવે વિચાર કે હું આ સમીકરણ તો લખી નાખું, પણ મારે આ સમીકરણનો સરવાળો કરીશ તો મળી તો જવાનું જ છે ને. કારણ કે જો CCl4 ગેસ આવી જશે આ બાજુ, જમણી બાજુ જઈશ તો કાર્બન ગેસ આવી જશે, વત્તા 4Cl ગેસ પણ આવી જશે. પણ આ બાકીની બધી વસ્તુ ઉડતી નથી, તે ઉડાડવા માટે મારે સર્જન એન્થાલ્પીનું સમીકરણ જોઈએ છે. એટલે પહેલું CCl4 લિક્વિડ જમણી બાજુ છે, સોરી પહેલું નહીં, બીજું સમીકરણ. બીજા સમીકરણને જરા ધ્યાનથી જુઓ તો દેખાશે તમને. બીજા સમીકરણને ધ્યાનથી જુઓ, CCl4 લિક્વિડ જમણી બાજુ છે, મારે ડાબી બાજુ કરવું હોય તો આ સમીકરણને ઉલટાવવું પડે. એટલે હું અહીંયા કરી નાખીશ સમીકરણ 2 ને ઉલટાવતા, એટલે માઈનસ સમીકરણ 2 કરતા સમીકરણ 2 ને ઉલટાવીને લખાવો મને. ચલો તો સમીકરણ 2 દેખાય છે CCl4 liquid, it gives કાર્બન સોલિડ વત્તા 2Cl2 ગેસ. હવે જો હું સરવાળો કરું ને 3 3 નો, તો જો CCl4 liquid ઉપર કલર ચેન્જ કરી દો, CCl4 liquid ચલો ઉડી ગયું, કાર્બન સોલિડ 2Cl2 ગેસ 2Cl2 ગેસ ઉડી જાય. તો હવે જે વધ્યું એ લગભગ સમીકરણ મળી ગયું નહીં. તો જો હું હેસના નિયમ મુજબ આવું કરી નાખું તો ઇઝ ઇક્વલ ટુ આપેલ પ્રક્રિયાની શું થાય, આપેલ પ્રક્રિયાની એન્થાલ્પી. ધેરફોર આપેલ પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 ની એન્થાલ્પીના માઈનસ કરવાની, એટલે પહેલા કરો સમીકરણ 3 ની લખો. સમીકરણ 3 ની શું હતી, પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એટલે ડેલ્ટા AH0 ધન સંખ્યા છે ને એટલે આગળ રાખ. કોની હતી, કાર્બન. પછી એવું કરો આ લખો, એટલે માઈનસ સમીકરણ 1 માં શું છે, વેપોરાઇઝેશન એન્થાલ્પી, પછી પ્લસ 2 ગુણ્યા સમીકરણ 4 એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પણ કોની, ડેલ્ટા AH0Cl2 માઈનસ સમીકરણ 2 એટલે સર્જન એન્થાલ્પી, ડેલ્ટા FH0. ચલો ખાલી કિંમત જ મૂકો. ચલો કાર્બન ની કેટલી દેખાય છે જુઓ તો જરા, પરમાણ્વીયકરણ એન્થાલ્પી આવી ને 715, માઈનસ વેપોરાઇઝેશન કેટલી હતી 30.5, વત્તા 2 ગુણ્યા પરમાણ્વીયકરણ એન્થાલ્પી ક્લોરીન ની 242, માઈનસ સર્જન એન્થાલ્પી એટલે માઈનસ, અને આ બી માઈનસ છે તો પ્લસ 135.5. કેલ્શિયમ માર દો તમને શું મળી જશે જવાબ. મેં કીધું તેમ આમાં કેલ્શિયમ શક્ય નથી મારી પાસે, એટલે તમારે કેલ્શિયમ મારવાનું, છૂટું મારવાનું, જે દેખાય એને મારવાનું. એટલે એમ નહીં ગણતરી કરતા આવી જશે જવાબ. અને હું તમને અત્યારે હાલ પૂરતો જવાબ ડાયરેક્ટ આની અંદર સી કરાવી દઉં છું. ચલો તો સી કરી લો ફટાફટ, એટલે જોઈ લો. એમ એ ઇંગ્લિશ બોલું તો બી પ્રોબ્લેમ દેખાય. પ્લસ 715 2 ગુણ્યા 242 માઈનસ 30.5 અને માઈનસ માઈનસ પ્લસ 135.5, જવાબ આવશે 1304. તો આ સર્જન એન્થાલ્પી, સર્જન ના આવે, પ્રક્રિયાની એન્થાલ્પી. હવે અહીંયા મિસ્ટેક છે, પ્રક્રિયાની એન્થાલ્પી ઓકે. હવે જ્યારે તમે પ્રક્રિયા જોવો તો આપણને જે પ્રક્રિયા રકમમાં આપી હતી તે ખરેખર પ્રક્રિયા 4 Cl બંને તોડવાની ઊર્જા મળી ને, તો જ એમાંથી કાર્બન અને 4 ક્લોરીન છૂટા પડે. તો એક CCl બંધને તોડવાની સરેરાશ એન્થાલ્પી કેટલી થાય, જે મળી ડિવાઇડેડ બાય 4 કરો. બોલો બીજો જવાબ બી મળી જાય ને. ફાવડે ને પપ્પુ દેલા નિરાળી પ્રણાલી માટે. ચલો નેક્સ્ટ 6.16. નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા U 0 હોય તો ડેલ્ટા S ધન જ હોય. નિરાળી પ્રણાલી હોય પણ એનું વિસ્તરણ થવાનું, વિસ્તરણ થાય તો સ્વાભાવિક છે કે એની અંદર અણુઓ તો અસ્તવ્યસ્ત ગતિ કરવાના જ છે.
એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય 0 કરતા વધુ પ્રાપ્ત થાય એટલે કે ડેલ્ટા એસ નું મૂલ્ય ધન. એ હરામાં હું જવા દો. 2a વત્તા 6.17 2a વત્તા b માંથી c બને 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. ચલો 6.17 માં મને આપ્યું છે તાપમાન 298 કેલ્વિન. બાજુ લખો છો. પ્રક્રિયા માટે ડેલ્ટા એચ આપ્યું છે 400 કિલોજૂલ. ડેલ્ટા એસ આપી દીધું છે 0.2 કિલોજૂલ. જો બંને કિલોજૂલ માં તો વાંધો નથી. કિલોજૂલ મોલ કેલ્વિન ઇન્વર્સ એટલે જૂલ પ્રતિ કિલોજૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો પ્રાકકથન કરો કયા તાપમાન પ્રક્રિયા થશે? તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે પ્રક્રિયા સંતુલનમાં છે. હવે પ્રક્રિયા સંતુલનમાં છે તો ડેલ્ટા જી બરાબર 0 થઈ જાય. ડેલ્ટા જી 0 હોય તો ડેલ્ટા જી બરાબર આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી 0 હોય તો આને અહીંયા રહેવા દો, માઈનસ ટી ડેલ્ટા એસ સામે લઈ લો તો ટી ડેલ્ટા એસ બરાબર શું લખાય? ડેલ્ટા એચ. ધેરફોર તાપમાન ગણવું છે ને મારે. કયા તાપમાને સંતુલન કયા તાપમાન સ્થપાય એ શોધી. તો તાપમાન ટી બરાબર ડેલ્ટા એચ બાય ડેલ્ટા એસ. ડેલ્ટા એચ ની કિંમત કેટલી હતી? 400 ભાગ્યા 0.2 મરી જવું જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ના આવડે તો જવાબ આવે 2000 કેલ્વિન. તો જો તાપમાન 2000 કેલ્વિન હોય તો સંતુલનમાં હોય તો અહીંયા વિચારવાનું ડેલ્ટા એચ બી ધન છે ને ડેલ્ટા એસ બી ધન છે. ડેલ્ટા એચ ધન માઈનસ ટી ડેલ્ટા એસ માં ડેલ્ટા એસ બી ધન. આ આખાની કિંમત આ પ્લસ હોય તો આખાની કિંમત તાપમાન સાથે ગુણાય તો માઈનસ માં આવે એટલે ડેલ્ટા એચ તો ધન જ હતું. તો આ પ્લસ આંકડો છે ને માઈનસ કિંમત બને એટલી મોટી ક્યારે થાય? જેટલું તાપમાન વધે. 2000 સંતુલન સ્થપાતું હોય એટલે 2000 કેલ્વિન મૂકીશ ને ત્યારે આનો ગુણાકાર અને આનો જવાબ બંને સરખા હશે. એટલે પ્લસ આંકડો અને માઈનસ આંકડો સરખા હશે. કેટલા? 2000. તો 2000 કરતા વધી જાય તાપમાન તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે કે 2000 કરતા તાપમાન વધારો તો આ ગુણાકારનો જવાબ મોટો આવશે. એટલે માઈનસ આંકડો મોટો આવે તો કુલ જવાબ મને શેમાં મળશે? -1. ધેરફોર કહી શકાય કે 2000 કેલ્વિન થી વધુ તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય કેવું પ્રાપ્ત થાય? ઋણ. કારણ કે મેં સમીકરણમાં હું સંતુલન જ્યારે બી આવું કીધું હોય ને ત્યારે તાપમાન શોધવાનું ત્યારે પહેલા સંતુલન ધારી લો. સંતુલન ધારી લો એટલે તમને ખબર પડે કે આ તાપમાને સંતુલન સ્થપાય. હવે સંતુલન સ્થપાય એટલે ડેલ્ટા જી 0 થાય. એટલે ફરીથી વિચારો લા બહુ ઈઝી વસ્તુ કીધી છે યાર, એકદમ ઈઝી પપ્પુ જેવી યાર. પણ જેને ટોપિક મોઢે કર્યો હશે એના માટે મેં તમને છેલ્લે શીખવાડ્યું હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ માં ડેલ્ટા એસ ધન છે, ડેલ્ટા એચ બી ધન છે. તો આપણી કન્ડિશન વાંચજો. ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. અત્યારે મેં હું ધારી લીધું સંતુલન તો આ ડેલ્ટા જી નું મૂલ્ય 0 થાય. 0 ક્યારે થાય? તો ડેલ્ટા એચ નો ધન આંકડો જે હશે એટલો જ આખા ટી ડેલ્ટા એસ નો ગુણાકાર હશે. તો જેટલું પ્લસ એટલું માઈનસ તો બંને ઉડી જાય. જવાબ શું થઈ જાય? 0. આવું કયા તાપમાને થયું? 2000 કેલ્વિન. એ મેં ગોતી નાખ્યું. તો હું જો અહીંયા 2000 કરતા આંકડો મોટો મૂકીશ 2001 બી મૂકીશ ને તો આ જે જવાબ હશે ને માઈનસ એ મોટો થઈ જશે. હવે એ આંકડો મોટો થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે આખાનો જવાબ કેવો મળવાનો? માઈનસ. ધેરફોર પ્રક્રિયા આપમેળે થઈ શકે. ક્લિયર? ચલો 6.18 હવે બધા લોલીપોપ દાખલા છે યાર. 2Cl ગેસ માંથી Cl2 ગેસ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S ની સંજ્ઞાઓ શું હશે? અલ્યા પરમાણ્વીયકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય, આપવી પડે. તો અણુ બનતો હોય ત્યારે ડેલ્ટા H હંમેશા છૂટી પડે એટલે કેવી હોય? માઈનસ એન્ટ્રોપી. પેલા બે ક્લોરીનના પરમાણુ હતા એ ભેગા થઈને અણુ બનાવે. અણુ બનાવે તો અવ્યવસ્થા ઘટે. ઘટે તો ડેલ્ટા S પણ કેવું હશે? ઋણ. તો બંનેની સંજ્ઞા કેવી પ્રાપ્ત થાય? ઋણ. લોજિક. 6.19 મો દાખલા નંબર. અલ્યા આ પ્રક્રિયા આપી છે ગેસ ગેસ ગેસ. ડેલ્ટા U ની કિંમત આપી છે, ડેલ્ટા S ની કિંમત પણ જોજો આ જૂલમાં છે અને આ કિલો જૂલમાં છે. પ્રાકકથન કરો પ્રક્રિયા સ્વયંપૂરી છે કે નહીં. ચલો ગણી દઉં છું તમારે જો કોણ થાય. 6.19 માં મને પ્રક્રિયા આપી છે 2A ગેસ વત્તા બેબી ગેસ એટલે B ગેસ. It gives
2d ગેસ. પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર મને આપ્યો છે -10.5 કિલોજૂલ અને એન્ટ્રોપીનો ફેરફાર આપ્યો છે -44.1 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ, એટલે જૂલ પ્રતિ કેલ્વિન. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? પ્રક્રિયા આપમેળે થવાનું વલણ એટલે મારે શું નક્કી કરવાનું? ડેલ્ટા જી. પણ ડેલ્ટા જી નક્કી કરવો હોય તો મારે શું જોઈએ? ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ. ડેલ્ટા એસ આપ્યો પણ ડેલ્ટા એચ છે નહીં, પણ રકમ જુઓ, ડેલ્ટા યુ આપ્યો છે કે નહીં? તો ડેલ્ટા યુ હોય આંતરિક ઉર્જાનો ફેરફાર, તો એના પરથી એન્થાલ્પીનો ફેરફાર મળે અને એમાં જો સમીકરણ હતો તો મળી જ છે. તો તમારે સૌથી પહેલી કરવાની થશે ડેલ્ટા નાન્જીની ગણતરી. ડેલ્ટા નાન્જીની ગણતરી. ડેલ્ટા નાન્જી બરાબર આપણું સૂત્ર શું છે? NPG માઈનસ એનર્જી. વાયુરૂપ નિપજના મોલ 2 મોલ, પ્રક્રિયકના B નો 1 મોલ, એના 2 મોલ, ટોટલ 3, જવાબ -1. ચલો તો ડેલ્ટા H0 ની ગણતરી. ચલો ચલો ચલો, સમીકરણ છે આપણી પાસે. શું? તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા નાન્જી RT. બધાની કિંમતો અહીંયા મૂકી દેશો. બોલો ડેલ્ટા H મળી જશે, પણ ગોર ફરમાવજો ડેલ્ટા H કિલોજૂલમાં, સોરી U કિલોજૂલમાં હતું, તો R ની કિંમત કિલોજૂલમાં મૂકશો તો ડેલ્ટા H પણ શેમાં મળશે? કિલોજૂલમાં. હવે એ કિલોજૂલમાં તમને મળે છે, હાલ પૂરતું હું તમને ડાયરેક્ટ કહી દઉં છું, 12.98. કેટલું મળે છે? જો અહીંયા દેખાશે 12.98. આ ડેલ્ટા H મળ્યું મને -12.98 કિલોજૂલ. સમજો, -12.98 કિલોજૂલ. ચલો ડેલ્ટા H ની કિંમત આવી ગઈ. હવે આ કિલોજૂલમાં છે, પણ સામે ડેલ્ટા S શેમાં હતું? જુઓ તો જૂલમાં. હવે ડેલ્ટા G શોધવું હોય તો ડેલ્ટા G ની ગણતરી કરવા માટે ડેલ્ટા G0 ની ગણતરી, સૂત્ર શું મૂકીશ? ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. ડેલ્ટા H ની કિંમત મૂકું છું -12.98, એટલે મેં શેમાં મૂકી? કિલોજૂલ. તાપમાન મને પ્રક્રિયા માટે તાપમાન પ્રમાણિત સ્થિતિમાં કીધું છે, તાપમાન નથી આપ્યું તો તમારે સફ્રેમ કેટલું લઈ લેવાનું? 298. હા, ધીસ ઇઝ ધ કોમ્પ્લિકેટેડ. આવું કઈ રીતે મેં ધારી લીધું? તો મને બધામાં ઉપર 0 આપ્યા હતા. પહેલા 0 આપ્યા હોય તો એવી પ્રક્રિયા માટે તાપમાન તમે સીધું કેટલું લઈ શકો? ઓરડાનું તાપમાન 298 રકમમાં આપ્યું હોય કે ના આપ્યું હોય. નહીં જ આપ્યું નહીં યાર, તો મેં કેટલું લીધું? 298. છુપી રકમ છે. હવે હું ડેલ્ટા S ની કિંમત અહીંયા જે મૂકીશ અમારે કિલોજૂલમાં મૂકવી પડશે. કેમ? કારણ કે મેં ડેલ્ટા H કિલોજૂલમાં મૂક્યું છે, તો એ કિલોજૂલમાં મૂકવું હોય તો આને કિલોજૂલમાં મૂકવા શું કરવું પડે? ભાગ્યા 1000, એટલે 0.0441 કિલોજૂલ પ્રતિ કેલ્વિન થઈ જાય, -0.0441. કેલ્શિયમ માર દો, જે પણ જવાબ આવશે શેમાં મળશે? કિલોજૂલમાં. જે જવાબ મળે છે મને આટલો 0.16. પણ આંકડો કેવો મળશે? તો આનો ગુણાકાર છે ને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. જવાબ મળ્યો ધન, અને જો ડેલ્ટા G ધન મળે તો પ્રક્રિયા આપમેળે શક્ય નથી. બે આવડે છે ને દાખલા યાર, બહુ ઈઝી દાખલા છે. જેના ઉદાહરણના દાખલા અત્યાર સુધીના દાખલા કમ્પ્લીટલી મોઢે ગણ્યા હશે અને પપ્પુ જેવા લાગશે, પણ ગણ્યા હશે તો 73 મણનો તો મૂક્યો એ વચ્ચે. ચલો આગળ વધીએ. 6.20 પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એટલે k ની કિંમત આપી છે 10. એક મિનિટ. પેલો મેં દાખલો ગણ્યો, પેલા મોસ્ટ ટાઈમથી દાખલો. ઉભા રહો. હા, તમે તમારી સ્ક્રીન ઉપર અત્યારે આખો દાખલો જોઈ શકો. તમે સ્ક્રીનશોટ પાડી લેજો આ દાખલાનો, કામ લાગશે. ડન. એ જો આવ્યું, મેં રફકામ બી કર્યું છે, રફકામ પણ તમને દેખાતું હશે. નીચે મારો નાનો એવો ફોટો લઈ લેજો. હા ચલો હવે આગળ વધીએ. ના મને યાદ આવી ગયું, નકર બોલ તમે એમ કહો ફોટો નું બોલ્યું. ચલો આગળ વધીએ. 6.20 માં દાખલાની અંદર સંતુલન અચળાંક k ની કિંમત આપી છે, ડેલ્ટા G નું મૂલ્ય શોધવાનું કીધું. ઢાંકણી પાણી લઈને મરી જવું જોઈએ જો ના આવડે તો, કારણ કે r ની કિંમત હોય તાપમાન બી છે. તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા G બરાબર -2.303
r t log k. એમાં log k તો આપ્યો છે 10, log k 10 એટલે જવાબ થઈ જાય 1. એટલે આ તો ના લખો તો ચાલે, પણ લખજો. આ eq એટલે સંતુલન અચળાંક છે, એટલે કે eq લખાય. log 10 આ તો 1 થઈ જાય, તો ખાલી એટલાનો ગુણાકાર કરો તો જવાબ મળી જાય. મન તો નહીં આવડતો દાખલો, તો ગણો જ ગણો નકર કહી દીધી બે તો ખાલી ગણના. 6.21 એનો માટે ઉષ્માગતિશાસ્ત્રની સ્થાયીતા પર ટીકા કરો. જો ભાઈ મને કોઈની ટીકા કરતા નહીં ફાવે, હા આપણામાં આવતું જ નથી કોઈની ટીકા કરવી, સો નહીં કરો તો ચાલશે, બાકી વાંચી લેશો તો સમજાઈ જાય. એટલે છોડો જવા દો. 6.22 પ્રમાણિત પ્રક્રિયા માટે 1 મોલ H2O લિક્વિડ કહી દીધું છે. પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર શોધો. કોનો? પર્યાવરણ. સર્જન એન્થાલ્પી આપી છે. હવે સર્જન એન્થાલ્પીનો અર્થ શું થાય કે જ્યારે 1 મોલ H2O બનતું હશે ત્યારે આટલી ઉર્જા છૂટી પડતી હશે. હવે છૂટી પડતી હોય ચોટી નથી ગયો, હું 3 વાર બોલું, છૂટી પડતી હોય તો એટલી ઉર્જા પર્યાવરણ શું કરે? મેળવે. તો પર્યાવરણે શોષેલી ઉર્જા એટલી જ થાય કે નહીં? એટલે પર્યાવરણે શોષેલી ઉર્જા ડેલ્ટા H બરાબર સીધું તમે કેટલું લખી શકો? +286 કિલોજૂલ પ્રતિ મોલ. અને 1 મોલ જ હતું તો એન્ટ્રોપીનો ફેરફાર, ઓહો ડેલ્ટા H બરાબર ડેલ્ટા H બાય T. 286 ભાગ્યા પ્રમાણિત સ્થિતિ 298 કરી નાખવાનું. એટલે પ્રમાણિત પરિસ્થિતિ રકમમાં લખ્યું એટલે તાપમાન 298 જે આવે તમારો જવાબ. સો હું અહીંયા તમને સામે જવાબ બતાવી. 286 ભાગ્યા 298 કરશો તો જવાબ તમને મળશે 0.959. પણ આ જે જવાબ મળ્યો હશે શેમાં મળશે? કિલો જૂલમાં. જૂલમાં જવું હોય તો 10 ની 3 વડે ગુણવા પડે એટલે 3 પોઈન્ટ આગળ હશે, એટલે જવાબ આવો લખે. અહીંયા ગોર ફરમાવજો. ઘણા દેવો કેન્સી મારી કે સાહેબ ઉમર તો જવાબ ન હોય, અલા પણ જો તો કરી એકમ, અને દરેક દાખલાના જવાબમાં એકમ લખજો, નકર સીધો માર્ક્સ જાય ત્યાંથી. ક્લિયર? બસ તો આ છેલ્લો દાખલો હતો. અહીંયા આ ચેપ્ટર આપણું દાખલા સહિત સંપૂર્ણ ભણે. ઓકે, તો તમે આ દાખલા મેં આજે ગણ્યા છે, જોઈ શકો છો. હા સાહેબ લઈ લઈએ પાછા, હા મને ખબર. બરાબર, આ એક દાખલો મેં આવડો ગણ્યો હતો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. પછી એક આમાં હિન્ટ આપી હતી મેં 6.17 માં દેખાતી હશે બધાને, એની તારવણી ઉપર હવે દેખાશે જો ઉપર છે. ઓકે, બસ બાકી તો 6.14, હા જો 6.14 સ્ક્રીનશોટ લઈ લેજો. ક્લિયર? અને 6.13 જો કે એમાં તો કઈ હતું નહીં, ખાલી ભાગ્યા પેજ કરવાનો. ઓકે, બસ તો હવે મળીશું આપણે કોઈ નવા ચેપ્ટર સાથે. To be continued next time. Okay, bye.